બીજું એ કે આપણા સમાજમાં પણ કઈ ખરાબીઓ ભેગી ખરાબીઓ આવી ગઈ છે કે શેર બજારનો ટેમ્પરરી લાભ લેવા માંગે છે લોકો, અને એમાં આપણા યુવાનો, મેમણ યુવાનો, મુસ્લિમ યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ ગયા છે. અને શેર બજારમાં હાલમાં તો ટ્રેડિંગ ઓનલાઈન થતું હોય, અને જે રિફંડની રકમ હોય કંપનીમાં ઇસ્યુ કર્યા પછી અનેક ગણો ભરાઈને રિફંડ મળતું હોય તો એ પણ તાત્કાલિક જ મળી જતું હોય છે એનો ડ્રો થયા પછી. તો તાત્કાલિક થાય અને એનું જે પ્રીમિયમ આવતું હોય તો આ એક ટ્રેન્ડ છે કે ભાઈ આપણને 15,000 મળે છે, આપણને 20,000 મળે છે તો એ વેચી નાખો. તો આ એક જાતનું જુગાર જેવું જ ગણાય, અને ખરેખર આ આપણા સમાજ માટે દૂષણ ગણાય, કેમ કે આનાથી યુવાનો ગેરરસ્તે દોરાય અને મહેનત કરવાનું પણ છોડી દે. એક બાજુથી આપણે ઇન્ટરનેટનો તો પ્રભાવ વધી ગયો છે, મોબાઈલના કારણે લોકો કામ કરતા નથી, આખો દી મોબાઈલમાં ચોંટ્યા રહે છે યુવાનો, અને કોઈ ધંધાની સૂઝ નથી. અને એમાં આ શેર બજારનો જે છે એમાં પ્રોફિટ કમાવાની લાઈનમાં ટૂંકા ગાળામાં જે કરી રહ્યા છે ને એ ખરેખર ખૂબ જ ચિંતાની વિષય છે. આ માટે પણ ધાર્મિક મૌલવીઓએ પણ આગળ આવવું જોઈએ, અને એના બાબતે જો ફતવો નીકળતો હોય તો એ બાબતમાં ફતવો પણ કાઢવો જોઈએ. બીજું એ તે કે જે અગાઉ જણાવ્યું એમ ભારતની જે ટોચની કંપનીઓ છે જેઓ ઇઝરાયલની સાથે ટાઈઅપ કરી અને